કરવા માટે. બાકી તો બધા જીવે એમ જીવીને વયા જાય તો એનો કોઈ મતલબ રહેતો નથી. ભાગવત એવું કહે છે કે તરવ કિમ ન જીવંતી બસ્ત્રા કિમ ન શસુત ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પશુઓ કરે. આ વૃક્ષોય જીવે છે, એનામાંય જીવ છે ને આપણામાંય જીવ છે. તો આપણે જીવીને વૃક્ષો જીવે, શું ફેર રહ્યો? કાંઈ ફેર છે? જીવવા ખાતર જો જીવતા હોય તો. વસ્ત્રા કિમ ન શસુતા, લુહારની ધમણ હોય ને, લુહારની પેલા પવનની, એ ધમણમાં હવા ભરાય અને નીકળે તો આ શરીરમાં હવા ભરાય અને નીકળે તો એ લુહારની ધમણમાં આ દેહમાં કાંઈ ફેર રહેતો નથી. ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પશુઓ કરે. ખાવું પીવું ભોગ ભોગવવા આવું તો શેરીમાં રખડતા કૂતરા ને ભૂંજરાય જાણે. જો તમે પેટ ભરવા દોડતા હો તો કૂતરાય હાંજ પડે પેટ તો ભરી જ લેશે. ફાફા ગમે ત્યાં મારીને બે ચાર હારે ઝઘડા કરીને પેટ તો ભરે છે કૂતરા. જો આના માટે ખાલી ભગવાને માણસ કર્યા હોય તો આપણી કરતા શેરીમાં રખડતા કૂતરા ને ભૂંજરા સારા. આપણને ભગવાને માણસ કર્યા છે સેવા કરવા માટે, ભજન કરવા માટે અને આત્માનું કલ્યાણ કરવા માટે. કે ભગવાને આને બુદ્ધિ નથી આપી, પશુને, માણસને આપી છે. શું કામ? કે પોતાનું આત્મકલ્યાણ ઈ કરી શકે. પણ આપણે એ બધું ભૂલી અને આમાં જો પડ્યા રહી જાય તો આનો કોઈ મતલબ રહેતો નથી. એવું નથી કે બધું છોડીને સેવા કરવી. દરેકની માટે શાસ્ત્રમાં ધર્મ છે. સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. ભર્તૃ શુશ્રુષામ શ્રીનામ પરો ધર્મો યમાયા તદબંધુ નામ છે કલ્યાણમ પ્રજાનામ ચાનું પોષણમ. સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. તમે બહેનો છો એટલે વાત કરો છો. સ્ત્રીનું શું કામ, કર્મ શું? તો કે ભર્તૃ શુશ્રુષણામ, ભર્તૃ એટલે પતિ, એનો પતિ હોય એની સેવા કરવી. તમારા પતિ સવારમાં તમે માળા લઈને બેઠા હો, ચા વગરના કામ ધંધે કે નાસ્તા વગરના વૈયા જતા હોય તો એ તમારો ભજનનો કોઈ મતલબ રહેતો. આ ભગવાન બોલ્યા 10મા સ્કંદના 29મા અધ્યાયનો ભગવાન જ્યારે ગોપીયર સંવાદ કરે ત્યારે ભગવાન સ્વમુખે બોલ્યા. કૃષ્ણ સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. પહેલું એના પતિની સેવા કરવી. ભર્તૃ શુશ્રુષામ શ્રીરામ પરો ધર્મ, પરમ ધર્મ છે. તદબંધુ નામ છે કલ્યાણમ. બીજું આપ્યું છે કે એના બંધુ એટલે એના ભાઈ બહેનો, પતિના જે ભાઈ બહેનો હોય, એના મા બાપ હોય, એનું કલ્યાણ થાય એવું કરવું. તમે ભજન ગમે એટલી કરતા હો, સેવા કરતા હો, પણ તમારે હાવો ન બનતું હોય તો એનો કોઈ મતલબ. આ હકીકત છે. પાછી ભગવાને કીધું છે શાસ્ત્રમાં કે તમારે કારણે દેરિયા જેઠિયાને ન ભળતું હોય તો તમારી સેવા ઉપર પાણી ફરી ગયું મેન લેવાનું. બરાબર છે. તદબંધુ નામ છે કલ્યાણમ પ્રજાનામ ચાનું પોષણમ. અને જે એના સંતાનો મતલબ આપણા દીકરા હોય એનું પોષણ કરવું, મતલબ મોટા કરવા. અને આ બધું કરતા કરતા સમય મળે એમાં સેવા અને ભજન કરવું. આ બધું પહેલું કરવું. આપણે એવું નથી જરૂરી. સ્ત્રી માટે એવું કહે છે કે સ્ત્રીનું કલ્યાણ ક્યારે થાય? તો એ માળા કરે કે ભજન કરે તો કલ્યાણ નથી, એનો ધર્મ નિભાવે તો એના માટે કલ્યાણ છે. એટલે આ બધું કરતા કરતા તે આપણે સેવા કરીએ, આ બધું કરતા કરતા ભજન કરીએ, હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ કરીએ, ગૌ માતાનું ચિંતન કરીએ. અને બધા ગૌ સેવારે જોડાયેલા છો. ગૌ સેવા આજના વર્તમાન સમયમાં જો આપણે બચવું છે, હિન્દુએ, માનવ જાતની આ વાત છે, પણ હિન્દુએ બચવું છે તો ગૌ સેવા કરવી પડશે. આપણે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા ટકાવી છે તો ગૌ સેવા કરવી પડશે. કારણ કે હવે જે આ બધા નાના નાના છોકરાઓ છે આ બધાને બગડવાના હજારો દરવાજાઓ ખુલ્લા થઈ ગયા છે. વ્યસનોની કોઈ વાત ને એટલા વ્યસનો અત્યારે શરૂ થઈ ગયા છે. એને સુધરવાનો એક જ રસ્તો છે ધર્મનો. અને ધર્મ આરે જોડાવવું હોય તો સીધો રસ્તો છે ગૌ સેવા. તમારે માળા કરવી હોય તો મન સ્થિર હોવું જોઈએ. તમારે યજ્ઞ કરવો હોય તો બધી વસ્તુ પવિત્ર હોવી જોઈએ. પૂજા કરવી હોય તો બધું ફળ ફૂલ બધું પવિત્ર હોવું જોઈએ. ગૌ સેવામાં કાંઈ જરૂર નથી. તમે વૈયા જાઓ ગમે અપવિત્ર અવસ્થામાં, તમે જાગીને લાગી જાઓ સેવામાં. પવિત્ર અપવિત્ર કાંઈ જરૂર નથી. એટલે જેટલું બને એટલું જીવનમાં ગૌ સેવા કરજો, ભગવાનનું ભજન કરજો. અને આવા તીર્થોની અંદર સમય મળે ત્યારે હું તો એમ કહું બાળકોને લઈને જાઓ. શું કામ? કે નાના નાના છોકરા છે ને જ્યારે મૂંઝાશે, ચિંતામાં આવશે, તકલીફમાં, ત્યારે એને કાંઈ ઠેકાણું નહીં મળે. એટલે શું કરશે? ટેન્શન આવે એટલે વ્યસન તરફ વળી જાય. ઘણા એને તમે માવા બધાને ઘરના લગભગ ખાતા હશો. બરાબર. બંધ કરાવો તો શું કે મંદી આવી એટલે માવા ચાલુ થઈ ગયા ને. કે ખાય છે ને માવા નથી ખાતા? ખાય છે ને. તમે બંધ કરાવી શકો તો તમે કરાવતા ને. તમે એના મા બાપ છોડાવી દીધા એને તો તમે માવા ન છોડાવી શકો બધા.